નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ. તો આજ તમારું સ્વાગત છે કોણ બનેગા કરોડપતિમાં. તો બધા કેમ છો? બધા મજામાં જ હશો. તો આજે આપણે એવા ગુજરાતની આન, બાન અને શાન એવા બે ચીફ ગેસ્ટ આવવાના છે, જે આપણી સાથે અહીંયા ખુરશી ઉપર બેસશે અને આજે એની સામે આપણે સવાલ જવાબ કરવાના છે. સૌપ્રથમ એવા અમારા સુજલભાઈ નું સ્વાગત કરવામાં આવે છે. ગાલિયા, થોડી તાલિયા. પગ નીચે તમારા બાપકા ઘરની પગ નીચે. ओके आपका स्वागत है. આજના આપણા પેલા ગેસ્ટ આવી ગયા તેવા સુજલભાઈ અમારે. હવે બીજા ગેસ્ટ ને આપણે બોલાવવાના, તેનું નામ છે હાર્દિક ચૌહાણ. તાલિયા. આપણું હાર્દિકભાઈ નું સ્વાગત કરવામાં આવે છે. ગાડીઓ વડે તાલી. અલ્યા ભાઈ, પગ નીચે રાખ. તારા બાપાનું ઉભા નથી, પગ નીચે રાખ. नाना भाई हमारा तुम्हें रेवा दियो अडो मार હા વાંધો નહીં, હાલો. बड़ा हरामी हो बेटा. આ લો જો. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ. તો તમારું સ્વાગત છે કોણ બનેગા કરોડપતિમાં. તો આજે તમને આ સામે અમે પ્રશ્ન પૂછવાના છે 1000 થી માંડીને 10000 સુધીના. ए आटલું સસ્તું અમારી આગળ એટલું જ બજેટ છે. તમે ટિકિટ નહીં આયાની બહુ શોમાં એ અમારે એટલું જ હોય ભાઈ. તમારે જોતું હોય તો જ કયો. કેસમાં લેવો કે ક્યુઆર થી પેમેન્ટ કરશો એવું ક્યુઆર અમારી આગળ ના હોય એટલે પૈસા જ નથી. તો અહીંયા બેઠા હોય અમે ચેક આપશી તમને. એ બાઉન્સ થાય તો અમારી જવાબદારી નહીં, કારણ કે આ ભાઈ આડા છે. તો આજનો તમારો પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર. ગુજરાતમાં છોકરાઓ કેટલી છોકરીઓ પટાવી શકે? અચ્છા. A, B 11, C 21 કે D હોય એટલી? બોલા કે ભાઈ શું જવાબ આવશે આમાં મને તો એમ લાગે C આવશે એટલી. ના ને એટલું ઓછું આપણે ગુજરાતી હોય જ છે. ગુજરાતના છોકરા હોય એટલી બતાવી દે ગમડા થોડી હોય લોક કરી હવે જીતી ગયા તો તમારી કમ્પ્યુટર સ્ક્રીન ઉપર આવી રહ્યો છે બીજો પ્રશ્ન. ધ્યાનથી જોજો. તમારી સ્કૂટીમાં કેટલા ગેર હોય? A 1, B 2, C 3 કે D 4? આ તો ઉપર આનો જવાબ મારી પાસે છે. આ સાહેબે ભાગારો છે, સ્કૂટીમાં ગેર હોય જ નહીં. સોરી આ ટેકનિકલ ખામી થઈ ગઈ છે આમાં. તમે જીતી ગયા છો 2000 ગાડીઓ. આ શું કોઈ તાની ઓડિયન્સ વાળો નથી. હા એમ એમાં ઓડિયન્સ ક્યાં હે ઓડિયન્સ કરો આ એના ઓડિયન્સ દેખાતી નથી. ખાસ હિરોઈન તમારા તો બોલાવ્યા નોરા ફતેહી ઓલી હાઈ ગરમી વાળી ડાન્સ વાળી બોલાવી છે અહીંયા. આ સાઉન્ડ ની આન બાદ છે જાન ક્યારે આગવાળી પ્રશ્નમાં જવાબ જ દેતા તમે. बड़ा हरामी हो बेटा. આના કાંઈ વાંધો નહીં. ત્રીજા પ્રશ્ન ઉપર આપણે આગળ વધીએ. ઓ હોય, આ તો સાહેબ નું માથું ખાય છે. આના આપણા પ્રશ્ન પૂછવા પડશે હો. બાકી આ તો સાહેબ નું કરી નાખશે. આજનો તમારો ત્રીજો પ્રશ્ન. આ 5000 નો પ્રશ્ન છે કે માણસ સૌથી વધારે સ્પીડમાં ક્યારે ભાગે? A ભૂખ લાગી હોય ત્યારે, B નાવા જવું હોય ત્યારે, C ચોરી કરવી હોય ત્યારે, સાહેબ બાથરૂમ લાગે ને તે માણસ સૌથી વધારે ફાસ્ટ ભાગે. દોઢો થાંભાને તેના સીધો જી. પેલા મારા પ્રશ્ન પૂરો કરવા દે. વધુ કિના ના થતો હોય ને સમજાવી લેજો તું. કે D બાથરૂમ લાગે ત્યારે. સાહેબ એને તાળો મારી દ્યો બાથરૂમ લાગે ને ત્યારે. આખું હોય ને 5000 નો પ્રશ્ન હે હોય જાય તમારા. ફૂલ પાકું ભાઈ જવા ક્યાં નહીં રેવો. એક્સપિરિયન્સ ફૂલ પાકું. તો લોક થયા જાય બીકોમ. મન લાગે એવા ખાવા નહીં રેવો. તમે જીતી ગયા 5000. તો આજનો તમારો ચોથો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન, જે તમને પતિમાંથી કરોડપતિ બનાવી શકે છે, તમારી સ્ક્રીન ઉપર આવ્યો. કે ગુજરાતમાં
સૌથી વધારે છોકરીઓ કઈ યુનિવર્સિટીમાં જોવા મળે છે? A. ભાડુર યુનિવર્સિટી, B. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, C. સુભાષ યુનિવર્સિટી કે D. નોબલ યુનિવર્સિટી? બધી છોકરીઓ પાછળ ગાંડા છો. હવે સાહેબ ચોખ્ખી માં बड़ा हरामी हो बेटा તમે રૂટા થાવ માં મેં ટાઈમ થઈ છે. તમે ગાયોગા પ્રશ્નનો જવાબ દ્યો. ગાયોગા ના આવડતો હોય તો તમારી આગળ એક લાઈફલાઈન છે. ગર્લફ્રેન્ડ ને કોલ કરવાની કે ફ્રેન્ડ ને કોલ કરવાની, બેમાંથી એક ઓપ્શન છે. તમારે શું ચોઈસ કરો છો તમે? સાહેબ ફ્રેન્ડ ને કોલ કરું. હા કરો, વાંધો નહીં, ફ્રેન્ડ ને કોલ કરો. સેકન્ડ જાય હો ગાયોગા. એના પૈસા માંગ્યા ફોન નહીં પડે. સાહેબ ગર્લફ્રેન્ડ ને કરી લો. આવું બધું અહીંયા ના હોય. હું એક જ ઓપ્શન હોય, કરી લેવે. હાઈ દીંગા અરે જમી લીધું તું ઈ જમવા અહીંયા હું સસ્તા રોડ ગતિ માં આવ્યો હું. અરે હા ગાયોગા હોય પછી આમાં આવે ટાઈમ જાય છે તમારો. સાંભળ જો કઈ યુનિવર્સિટીમાં છોકરીઓની સંખ્યા વધારે હોય? સૌરાષ્ટ્રમાં, પછી આપણે પારુલમાં, સુભાષમાં કે પછી ગાયત્રી પારુલમાં? ઓકે હાલ દીધા, બાય બાય. એ બધું તમે ઘરે કરશો, એ બધી પછી ઘરે કરશો. આ છોકરાઓ જોતા આજ તે ઊંઘે દેખાતી નથી તમને. આ મારો છોકરો બગડી જાય. ધંધા કરી આંજો. સાહેબ પારુલમાં ટાકો મારી દ્યો. પાકું પાક્કો કન્ફર્મ કન્ફર્મ લોક કિયા જાય લોક કિયા જાય. તો તમે જીતી ગયા હો 10,000. તાળી. ઓહો આ કઈક કરવું જો. હવે તો પૂરું થઈ ગયું. 10,000 જીતી ગયા. ચડ્ડી પેન્ટ માંથી ચડ્ડી માં આવ્યા. ચડ્ડી માંથી હવે વિચારે નથી આવતા. હવે આ કઈક તો બાનો કાઢવું જો ભાઈ. લાવો સાહેબ લાવો ચેક લાવો 10,000 રૂપિયાનો હવે. હું કઈક બાનું કરવું જો. હવે કઈક તો બાનું કાઢવું જો. તમારા ઘરે પોસ્ટ ઓફિસ માં આવી જાય. આવી જાય. અમારા ખૂબ ખૂબ આભાર. આવી જાય પોસ્ટ ઓફિસ માં આવી જાય. મેં આવજો તમારા ઘરેથી. સાહેબ હું તમારે આઈ હોપ ગાઈસ તમને અમારો વિડિયો ગમ્યો હશે. તો તમારા મુસ્લિમ દુનિયાના ફેન્સ માટે પણ એક ક્વેશ્ચન છે કે આ દુનિયામાં સૌથી પહેલા શું આવ્યું? મુર્ગી આવી કે ઈંડું આવ્યું? આ જે પ્રશ્નનો જવાબ સાચો દે એને મારા તરફથી ₹1,00,000 ઇનામ આપવામાં આવશે. ખોટી નોટ નો. આવા ને આવા કેટલા હે હવે. તો જો અમારો વિડિયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.